બકરા ઈદના પાવન પર્વને ધ્યાનમાં રાખીને સુરતના બેસ્તાન પોલીસ સ્ટેશન ખાતે શાંતિ સમિતિની વિશેષ બેઠક યોજાઈ હતી। આ બેઠક તમામ ધર્મના આગેવાનો અને સ્થાનિક નાગરિકોના સંયુક્ત ઉપક્રમે યોજવામાં આવી હતી। બેઠકમાં 50થી વધુ લોકો ઉપસ્થિત રહ્યા હતા। શાંતિ સમિતિની આ બેઠક દરમિયાન બકરા ઈદના તહેવાર દરમિયાન કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે ચર્ચા કરવામાં આવી હતી। પોલીસ દ્વારા સમાજના આગેવાનોને સ્પષ્ટ સૂચના આપવામાં આવી હતી કે કોઈ પણ પ્રકારનો અપ્રિય બનાવ ન બને, તમામ લોકો શાંતિપૂર્ણ રીતે તહેવારની ઉજવણી કરે અને પરસ્પર સૌહાર્દ જળવાઈ રહે। પોલીસ અને સ્થાનિક આગેવાનોએ સંયુક્ત રીતે તહેવાર દરમિયાન કોઈ જરૂરી વ્યવસ્થાઓ ગોઠવવા અને સામુદાયિક સંવાદિતા મજબૂત કરવા પર ભાર મૂક્યો હતો। આગામી 28/5/2026 રોજ મુસ્લિમ સમુદાય દ્વારા બકરી ઈદ તહેવારનો ઉજવણી કરવામાં આવનાર છે। આ તહેવાર દરમિયાન કાયદો વ્યવસ્થા જળવાઈ રહે તે સારું આજરોજ બેસ્તાન પોલીસ સ્ટેશન ખાતે મુસ્લિમ આગેવાનો તથા આ તહેવાર સાથે સંકળાયેલા ઇસમોની એક મિટિંગ કરવામાં આવી। આ મિટિંગમાં ગુજરાત રાજ્યમાં આપણા ગૌવંશ હત્યાનો કાયદો અમલમાં છે તે બાબતે પોલીસ બહુ જ સતર્ક છે અને આ કાયદો અમલમાં લાવવામાં કટિબદ્ધ છે તે બાબતની બધાને સૂચના આપવામાં આવી। બકરી ઈદ દરમિયાન જે નીતિ નિયમો પ્રમાણે ધાર્મિક તહેવાર છે એ નીતિ નિયમો જળવાઈને ધાર્મિક તહેવાર ઉજવાય તે માટે તમામને સૂચના આપવામાં આવી અને જે આજે આગેવાન હતા એ લોકોને પણ સૂચનો અમે સાંભળ્યા। એ બાબતે બંને સાથે મળી આ તહેવાર માં કાયદો વ્યવસ્થા જળવાઈ રહે તે સારું તમામને સૂચના આપવામાં આવેલ છે।